પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 22મી તારીખ પરમ પ્રસાદનો તહેવાર ઉજવીએ છીએ. સાતના પાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 9મો અધ્યાય 11થી 17મી કલમ સુધી. ઈસુએ એ લોકોનો સત્કાર કરીને તેમને ઈશ્વરના રાજ્ય સંબંધો વાતો કરી. તેમને સાજા કરવાની જરૂર હતી, તેમને સાજા કર્યા. દિવસ હાથમાં આવ્યો એટલે 12 શિષ્યોએ ઈસુ પાસે આવીને કહ્યું, આ લોકોને વિદાય કરી દો કે તેઓ આસપાસના ગામડામાં કે મુવાડામાં જઈને રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી લે, કારણ આપણે તો ઉજ્જડ જગ્યામાં છીએ. ત્યારે ઈસુએ કહ્યું, તમે જ એ લોકોને કંઈ ખાવાનું આપો. ત્યારે શિષ્યોએ કહ્યું, અમારી પાસે તો ફક્ત 5 રોટલી મચ્છી છે, બીજું કશું જ નથી. અમે જાતે જઈને એ લોકો માટે ખાવા લાવીએ તો બીજી વાત. લગભગ જ હતા. ઈસુએ શિષ્યોને કહ્યું, તમે એમને આશરે 50-50ની પંગતમાં બેસાડી દો. તેમણે તે પ્રમાણે બધાને બેસાડી દીધા. પછી 5 રોટલા અને 2 મચ્છી લઈને આકાશ તરફ જોઈને તેમને માટે ઈશ્વરની સ્તુતિ કરીને ઈસુએ તેના ટુકડા કરીને લોકોને વહેંચવા માટે શિષ્યોને આપવા માંડ્યા. બધા ધરાઈને ખાધું અને છાળો ભેગો કર્યો તો 12 ટોપલા ભરાયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા બહેનો, પરંપરાગત કેથલિક ધર્મસભામાં એ કેન્દ્ર છે. આપણા બધા માટે જીવન જરૂરિયાત વસ્તુ એ ખોરાક છે. વગર આપણે જીવી શકીએ એમ નથી. પ્રભુ ઈસુ પોતે આ સંસ્કાર છેલ્લા વખતે એમણે રોટી લીધી અને ટુકડા કરી એમને શિષ્યોને આપ્યું અને એ રીતે દ્રાક્ષરસ પણ પીવા માટે આપ્યું. અને જેમ યોહાન ગ્રંથમાં 4 અધ્યાયમાં 54મી આપણે જોઈએ છીએ, પ્રભુ ઈસુ પોતે કહે છે, કોઈ મારું ખાય છે અને આ લોહી પીવે છે તે શાશ્વત જીવન પામ્યો છે. પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં 6 અધ્યાયમાં 55મી કલમ છે, જે આ રોટી ખાય છે અને આ લોહી પીવે છે તે મારામાં વસે છે અને હું એનામાં વસું છું. હા ક્રિસ્મા બહેનો, પરમ પ્રસાદ કેથલિક ધર્મસભા માટે એક અતિ મહત્વનું એક સંસ્કાર છે, એક છે. સાથે આપણે જાણીએ છીએ ઘણા બધા લોકો એમાં માનવા તૈયાર નથી. ભવિષ્યના સમયમાં રીતે આજે પણ આ પરમ પ્રસાદમાં સાક્ષાત ઈશ્વર પ્રભુ ઈસુ હાજર છે એ માનવા તૈયાર નથી. પણ ક્રિસ્મા બહેનો, ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં આર્ચ બિશપ કરીને એક પ્રખ્યાત બિશપ હતા. તેઓ ટીવી ઉપર સંદેશ આપતા હતા, પ્રખ્યાત હતા. અને એક દિવસ નક્કી કર્યું કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ છોડી કેથલિક ધર્મસભામાં જોડાવા માટે એમણે નિર્ણય લીધો. ત્યારે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના કારોબારી ભેગા થઈને આર્ચબિશપને મળવા ગયા. કહ્યું, આપણા આ મંડળમાં તમારે જે હોદ્દો જોઈએ, જે સુવિધા જોઈએ એ બધું આપીશું, પણ મંડળી છોડશો નહીં. ત્યારે આર્ચ બિશપ ફુલટનશીને કહ્યું હતું કે કોઈ હોદ્દો નહીં જોઈએ, કોઈ પોઝિશન ના જોઈએ, કોઈ સુવિધા ના જોઈએ, પણ કેથલિક ધર્મસભા મને આપે છે પરમ પ્રસાદ અને માતા મરિયમ તમે મને આપી નહીં શકો. પરમ પ્રસાદ પ્રભુ ઈસુ પોતે સ્થાપેલા એક સંસ્કાર છે. એ સદા આપણી સાથે રહેવા માટે એ ત્યાગનું ચિહ્ન છે, એ પ્રેમનું ચિહ્ન છે એમ કરીને એમને સમજાવ્યા હતા. હા ક્રિસ્મા બહેનો, એક વખત ઇન્દિરા ગાંધી મધર ટેરેસા હોમની મુલાકાતે ગયા. મધર ટેરેસા એમને સ્વાગત કરીને કીધું કે પહેલાં મારા ગુરુને મળો અને ત્યાર પછી તમે આખા આશ્રમની મુલાકાત કરી શકો. ઇન્દિરા ગાંધીને લાગ્યું કે એમના ગુરુ કોણ હશે. એટલે સંત મધર ટેરેસા એમને
ડાયરેક્ટ દેવળમાં લઈ ગયા અને પરમ પ્રસાદની પેટી બતાવી કે મારા ગુરુ આમાં છે, કે સાક્ષાત છે. આ જે સેવા કાર્ય કરું છું અને જે હેતુ માટે ભારતમાં આવ્યા એ એમના લીધે છે. જે શક્તિ જે આપે છે એ પરમ પ્રસાદમાં મારો ગુરુ છે, એ મને આપે છે. એમ કરીને પરમ પ્રસાદ પેટી બતાવી. એ સાક્ષાત ઈશ્વર સર્વશક્તિમાન એ ત્યાં જ હાજર છે એમ કરીને એમને બતાવ્યું હતું. હા કૃષ્ણમાલ ભાઈ બહેનો, આપણે બધા આ પ્રસાદ તહેવાર ઉજવતા પૌલ પોતે આજના બીજા શાસ્ત્ર પાઠમાં જે પરંપરા મળી, આપણે જાણીએ છીએ પ્રોટેસ્ટન્ટ લોકો પરંપરામાં માનતા નથી અને એ પરંપરા મળી એની વિશે વાત કરે છે. એ પોતે કહે છે, મને જે પરંપરા હતી તે જ મેં તમને પહોંચાડી છે. પ્રભુ પકડાવી દેવામાં આવ્યા હતા તે રાતે એમને રોટી લીધી, સ્તુતિ વચન ઉચ્ચારી, ટુકડા કર્યા અને કહ્યું, આ મારું શરીર અને તમારા માટે અર્પણ છે, મારો સ્મારક તરીકે કરતા જેમ રીતે પ્યાલો કરતા રહેજો આદેશ આપ્યો જેમ કે પૌલ પણ આપે. ક્રિસ્મસ ભાઈ બહેનો, કે પરમ પ્રસાદ એ પ્રેમની નિશાની છે. પરમ પ્રસાદ એ ત્યાગનું ચિહ્ન છે અને પરમ પ્રસાદ સદા આપણી સાથે રહેવા માટે, ઈશ્વર આપણે ઇમેન્યુઅલ તરીકે આપણી સાથે રહેવા માટે પરમ પ્રસાદ રોટી રૂપે એ સદા આપણી સાથે છે. જેટલી વખત ત્યાં એમને મળીએ, મુલાકાત કરીએ, એ જીવતા પ્રભુને મળીએ છીએ. જેવી રીતે જે પરમ પ્રસાદ લીધા પછી આપણે જે સાક્ષાત ઈશ્વર આવ્યા હોય અને પછી એવી જ રીતે પરમ પ્રસાદ પેટી આગળ નમીએ ત્યારે આપણે પણ એ રાખવાનું છે. એટલે આ જે પરમ પ્રસાદનો તહેવાર ઉજવતા એ સાક્ષાત ઈશ્વર આપણા માટે રાહ જોઈ રહ્યા છે. આપણે પણ હંમેશા સમય કાઢી મુલાકાતે જઈએ, જ્યાં કેથલિક દેવળ હોય, પરમ પ્રસાદમાં પ્રભુ ઈસુ ત્યાં હાજર છે. અને જો આપણે પ્રભુ પાસે જઈએ કે પ્રભુની જે શક્તિ આપણું શક્તિ થઈ જાય છે, પ્રભુ જે શક્તિ છે એ આપણી સાથે જાય છે અને પ્રભુ આપણા જીવનમાં આવે છે અને એવી રીતે પ્રભુ આપણને વધુ શક્તિ સામર્થ્ય આવે છે. ખોરાક એક જરૂરિયાત વસ્તુ છે. શારીરિક ખોરાક વગર આપણે જીવી શકીએ નહીં અને એવી જ આધ્યાત્મિક ખોરાક વગર આપણે આધ્યાત્મિક જીવન જીવી શકતા નથી. એટલે સાથે આ આધ્યાત્મિક ખોરાક આપણે જ્યારે ગ્રહણ કરીએ અને આપણે બીજાનો પણ વિચાર કરવો છે, બીજા માટે પણ કેવી રીતે મદદરૂપ થઈ શકું એમ કરીને આપણે વિચાર કરી બીજા માટે પણ ઉપયોગી થવાનું છે, મદદરૂપ થવાનું છે. જેથી કરી જે પ્રસાદ આપણા જીવનમાં સાક્ષાત ઈશ્વર આપણી સાથે આવ્યા, પ્રભુ ઈસુ પોતે રોટી લઈ બધાને વહેંચી આપી, શિષ્યોને આપ્યા, જેથી કરી તેઓ બીજાને પણ આપે. એવી જ રીતે આપણે પ્રભુના સંતાન તરીકે શિષ્ય કાર્ય કર્યા હતા, આપણે પણ પ્રભુના સંતાન તરીકે સાક્ષી જીવી. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના મનોરંજન શાસ્ત્ર પાઠમાં આપે પ્રભુશ્રીને ઓળખવા માટે, શાસ્ત્ર પાઠ સમજવા માટે તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.